હર હર મહાદેવ, જય શ્રી રામ બધા મિત્રોને. તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ દાઢી બાઢી ઉડાડી નાખી છે અને બાલ થોડાક સેટ કરાવી લીધા છે. કોમેન્ટમાં જણાવજો કે કેવું લાગે છે. તો મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે ને તમારા ભાઈ નવા બવા લુગડા પહેરી ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયો છે અને આજે છે રક્ષાબંધન. તો મિત્રો આજના મિની બ્લોગમાં મેં મારા નાનાને પણ લઈ લીધા છે. મારા નાનો વિચારતા હશે કે શું કરતો હશે, આ વિડીયો ઉતારે શું કરતો હશે, નાનકનકા વિડીયો ઉતારે. તો મિત્રો થોડીક વાર પછી હું ગયો મારા ભાઈબંધના ઘરે અને આજે મારા ભાઈબંધ કહે છે કે હાલો રામજી પીરે પગે લાગવા માટે. તો હાલો આજ મિત્રો જઈએ રામજી પીરે પગે લાગવા માટે. તો મિત્રો ચડી ગયા છીએ હાઈવે માંથી અને ઓન ધ વે આજે જશું હવે રામજી પીરના મંદિરે પગે લાગવા માટે. તો મિત્રો બને રહેજો મિની બ્લોગમાં. મિની બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જઈ ડાયરેક્ટ હવે રામજી પીરે. તો ફાઇનલી મિત્રો રામજી પીરે પહોંચી ગયા છે ને હાલો તમને કરાવું દર્શન અંદર. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરના અંદર એન્ટર થઈ ગયા છીએ અને હવે સૌથી પહેલા કરી રામજી પીર ભગવાનના દર્શન. તો રામજી પીરના દર્શન કરીને આપણે કર્યા શિવજીના દર્શન. તો બોલો હર હર મહાદેવ. તો મિત્રો રામજી પીરના દર્શન કરીને આપણે પાછળની સાઈડ આવી ગયા છીએ. અહીંયા એક મસ્ત મજાનો તળાવ પણ છે જે તમને હમણાં પણ દેખાડવાનો છું. અને મિત્રો અહીંયા મસ્ત મજાનો વડ છે, ત્યાં મારો ભાઈ પણ ઝૂલા ખાય છે રહ્યો અને તમારો ભાઈ હવા ખાય છે રહ્યો. તો મિત્રો થોડીક વાર પહેલા જે તમને તળાવની વાત કરી હતી, તળાવ જોવા જઈ છે રહ્યા અને જો તમને દેખાડો કેવું મસ્ત મજાનું તળાવ છે મિત્રો. તો હાલો. વાહ 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 મિત્રો, અહીંયા આવીને તો મજા આવી ગઈ, કે વાત જ મૂકી દો. હા 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 હા. તો મિત્રો આના અંદર જે તમારે ઝાડખું જે દેખાય છે એ કમળના ફૂલનું છે. અને મિત્રો અત્યારે તો એક કમળના ફૂલ નથી રહ્યા કારણ કે કોઈક તોડી ગયેલ લાગે છે. તો આજના મિની બ્લોગમાં આટલું જ મિત્રો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.